मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આજે સુરતમાં ગુજરાત રાજ્ય ટીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની યોજાઈ। આ ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી। વોલીબોલના કૌશલ્ય અને રમતગમતની ભાવનાને ઉજાગર કરતી આ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ અને ફાઇનલ મેચની સાથે આજનો દિવસ ખાસ રહ્યો। આ વર્ષે મહિલાઓની કેટેગરીમાં સુરતની ટીમે વિજેતાનો ખિતાબ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું। મહિલાઓ સાથે પુરુષોની કેટેગરીમાં પણ સારા રમત અને ટીમવર્કની ઝાંખી જોવા મળી હતી। આ ટુર્નામેન્ટમાં રાજ્યભરના ખેલાડીઓ અને ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખેલાડીઓના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પે સૌ કોઈને પ્રેરિત કર્યા હતા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।